નમસ્કાર મિત્રો, આજે ઓરાનો પ્રોગ્રામ છે તો અમારે પોપટભાઈ જો અત્યારે ઓરો બનાવવા માટેની તૈયારી કર્યા છે. ડુંગળી કાપે છે. પોપટભાઈ કેમ છે? અરે મજા મજા. જો અત્યારે આ બાજુ હું અહીંયા રીંગણા શેકું છું અને બસ હમણાં શેકાઈ જાય એટલે પછી ઓરો તૈયાર થઈ જાય. લસણ લીલું છે? લસણ લીલું નહીં હોય પોપટભાઈ, તો કળી વાળશે લસણ. થોડી વાર છે ને, બરાબર. જો આ રીંગણા અત્યારે શેકાઈ રહ્યા છે, બસ થોડીક જ વાર લાગશે, હવે શેકાઈ જવા આવ્યા છે. અને બાકી પોપટ સાહેબ અમારે છે એ ડુંગળી કાપે છે. ડુંગળી આટલી બસ થઈ ગઈ. ડુંગળી નાખજો પોપટ સાહેબ, મજા આવશે. ઈ આટલી ઓરામ બરોબર થશે. એમ? વધી જાય, વધારે ન નખાય પછી. એવું છે? બરોબર થઈ. બરાબર, કાંઈ વાંધો નહીં. તો જો આ અત્યારે રીંગણા બસ શેકાઈ જવા આવ્યા છે. તીખું કેવું ખાઈશું? તીખું માપે માપે કરજો. કાંઈ વાંધો. અમારે પોપટ સાહેબ છે ને એ ઓરાના ખાસ કારીગર છે. મરચાની કટકી કરી નાખું થોડી. મરચાની કટકી કરી નાખો. અને હા, બરાબર. પછી થોડું લસણ. હા, લસણની કળિયું. લસણ આપણે લેવા હોત તો થાત. ના, આ લસણ સૂકું